આ જો અમારે આ દરવાજો હતો એ અહીંયા ખડી ગયો છે ત્યારે. તો આપણે ધોળાથી અત્યારે સામાન લઈને આવી આવ્યા છીએ ઘેરે. આપણે ધોળાનું કાંઈ તમને ન બતાવ્યું કેમ કે આપણા અહીંયા કારીગર જાય બધા ઊંચા લેવલ ઉપર આવી ગયા છે એટલે હવે હાથો હાથ. તો અત્યારે આખો ડેલો કમ્પ્લીટ થઈ ગયો છે, અસ્તર મારી દીધું. તો સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે ચાલુ કરી દઈએ અહીંયા. તો કઈ રીતે થયું આપણને કાંઈ આઈડિયા નથી, પણ અહીંયા જો આ બધું જામ થઈ ગયું છે એટલે કદાચ થયું છે. તો આવું છે, આપણે જો દરવાજો અત્યારે સાઈડમાં મેકાઈ ગયો છે. તો આ જો મારા ઘેરે આ જો અમારે આ દરવાજો હતો એ અહીંયા ખડી ગયો છે અત્યારે. તો આ તમે જોઈ શકો છો આવું કાંક થઈ ગયું છે, કેમ કે ચોમાસાનું પાણી પડીને આમ જામ થઈ ગયું હતું એટલે આ દરવાજો અત્યારે ખડી ગયો છે. ને આપણે જાવી છે હવે વેલ્ડિંગવાળા ભાઈને બોલાવવા જાવી છીએ. તો વિડીયો બનાવી તો આપણે એ ડેલો ખડી ગયો એનો સામાન તો એ ભાઈ પાસે થોડોક નથી, પણ આપણે અત્યારે ધોળા જવું પડશે. એ થોડોક એડીને સામાન આપણે લેતા આવી. તો વિડીયોમાં બનાવ્યો આપણે હવે ધોળા જવું પડશે થોડોક સામાન લેવા. Hanging on, walking tall. તો આપણે ધોળાથી અત્યારે સામાન લઈને આવી આવ્યા છીએ ઘેરે. આપણે ધોળાનું કાંઈ તમને ન બતાવ્યું, કેમ કે ત્યાં કાંઈ બહુ ઝાઝો ટાઈમ ન રહ્યો. તો આ જો આવા નટ બોલ ને કાંઈક નાના નાના ભમેડા ને એવું બધું આવી ગયું છે. આ આપણે એ દરવાજામાં ફિટ કરવાનું છે, કેમ કે ઓલો દરવાજો ખડી ગયો આપણો. અને આ જો ભમેડા એ રમે છે. કા બાવ હાલે તો એ હું રમસ. તો આવું છે, હવે દરવાજો ફિટ કરે એટલે તમને બતાવું આગળ. ભાઈ અમારા જીવ દાદા અત્યારે સાકુ હજાવવાની તૈયારી કરી રહ્યા છે, કેમ કે એમની સાકુ જોવો કટાઈ ગઈ છે અહીંયા. એટલે તમે જોઈ શકો છો કે તો આપણે નાના હતા ત્યારે તો બહુ આ બધા ભાઈઓ આવતા હતા, પણ હવે ઓછા આવવા મળ્યા છે. તોય તે આજ આપણને મળી ગયા છે. જો સાકુ હજાઈ ગઈ. કેમ થયું? કેવી જોવા દો. ધાર તો જોરદાર કાઢી. શું વાંધો છે? તમે શું કહો છો બોલો? ધોરી કરવાની હતી. ઈ ધોરી ન થાય, ધોરી કરો તો 40 રૂપિયા લેશે. 40 રૂપિયા દેશો તમે? નહીં દો? આવડે તો વાંધો નહીં. લો તો ભાઈ ધીરુ દાદા કે આખી સાકુ એમને ધોરી કરવાની હતી, ધોરી. પણ એ ધોરી ન કરી એમને, બરોબર. તો એમના મૂડ બગડી ગયું છે અને 5 રૂપિયા ગયા એમના. તો વેલ્ડિંગ વાળા ભાઈ આપણને વસ્તુ જે લાવવાનું કીધું હતું એ તો આપણે લઈ આવ્યા. અને આપણે 200 રૂપિયાનો ખર્ચો એ કરી નાખ્યો, પણ વેલ્ડિંગ વાળા ભાઈ આવે એમ કાંઈ લાગતું નથી. તો હવે એ વસ્તુ તો આપણે હવે ઘરે પડી રહેવાની છે. અને જે આ દરવાજો આપણે જે ખડી ગયો છે, કેમ કે વેલ્ડિંગનાથી 2 ટાંકા ખાલી માર્યા હતા એટલે એ થોડોક ભીમ આવ્યો એટલે ખડી ગયો. એટલે આપણે વસ્તુ તો લઈ આવ્યા, પણ હવે આપણે એ હાથે કરવું પડશે એવું લાગે છે. કેમ કે મારા ભાઈબંધ પાસે વેલ્ડિંગનું મશીન પડ્યું છે, કેમ કે એ કામ કરવા હાટું લાવ્યો હતો, પણ એને કાંઈ કામ એ કર્યું નહીં ને મશીન વેલ્ડિંગનું પડ્યું રહ્યું છે. તો આપણે એને બોલાવી અને આ દરવાજો ફિટ કરાવી. કેમ કે આપણે જેને કીધું હતું ને આ દરવાજો જે ભાઈ નાખ્યો એ કાંઈ આવે એવું લાગતું નથી. જાવી એટલે આપણને વદાડ ઘડીવડે કર્યા કરે. એટલે કાંઈ બહારનો તો દરવાજો આપણે બંધ તો કરવો પડે ને. કાંઈ તૂટેલો તો બહારનો મેન રોડનો દરવાજો તો ન રખાય. તો એવું છે. તો આપણે હવે આપણા ભાઈબંધને કેવી આપણને થોડું વેલ્ડિંગ કરી દે તો આપણું કામ રોડવાય જાય, બરોબર. તો વિડીયોમાં બનાવી દો. તો ભાઈ આપણે ગયા હતા બોલાવવા કારીગરને, પણ કારીગરને હવે ટાઈમ રહ્યો નથી. તો આપણા હાથે કર્યું છે વેલ્ડિંગનું કામ ચાલુ. કેમ કે આપણા અહીંયા કારીગર જાય બધા ઊંચા લેવલ ઉપર આવી ગયા છે એટલે હવે હાથ. તો તમે જોઈ શકો છો.
તો હવે બહારની બાજુથી વેલ્ડિંગ ચાલુ કરી દીધું છે અમારા રવિભાઈએ. તો મિત્રો આ દરવાજો તો આપણે ફિટ કરી નાખ્યો છે અને હવે દરવાજો ફિટ થઈ ગયો એટલે આપણે કલર હવે અસ્તર મારી દીધી આમાં. જો અમે અસ્તરનું કામ ચાલુ કરી દીધું છે એટલે કેમ કે વરસાદનું હળી ન જાય અને પાછું જે થયું હતું એ થાય નહીં એટલે આપણે જ્યારે નવો નખાયો એટલે આ અસ્તર નહોતું માર્યું એટલે હવે આપણે એ અસ્તર મારી દેવી. હવે વિડીયોમાં આગળ બનાવ્યું. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. તો ભાઈ આપણા ડેલાનું કામ કાલ રાતે ચાલુ કર્યું હતું અને માંડ ધીમે ધીમે કરીને અત્યારે આપણે પૂરો કર્યો છે. જોવો તમે તો અત્યારે આખો ડેલો કમ્પ્લીટ થઈ ગયો છે. અસ્તર મારી દીધું કેમ કે વચમાં બીજા કામ આવતા હતા એટલે ત્યાં જવું પડતું હતું એટલે એ મોડું થઈ ગયું. કાલ રાતે ચાલુ કર્યું હતું તે ઠેઠ અત્યારે પૂરું થઈ ગયું. તો હવે વિડીયોમાં મળવી આગળ. અને અત્યારે વાગ્યા છે સાંજના 5:30. તો એટલી મોડું થયું છે. 5:30 વાગી ગયા દિયાજમાના. તો અત્યારે દિયાજમાના વાગી ગયા છે 6:30 અને અત્યારે કાંઈક વાતાવરણ જોરદાર થયું છે. જુઓ તમે લાણે રણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે. તો અત્યારે આવા વાદળા છે અત્યારે અહીંયા